જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે, જેને લઈને હાલ ટોકન પદ્ધતિથી ખેડૂતોને એક બોરી ખાતર આપવામાં આવી રહ્યું છે, જે માટે ખેડૂતોએ મોડી રાત અને વહેલી સવારથી લાઈનો લગાવવી પડે છે। માત્ર એક બોરી ખાતરથી ખેડૂતો યોગ્ય રીતે વાવેતર ન કરી શકતા હોવાના આક્ષેપો કરાયા છે, તેમજ ખેડૂતોએ પડી રહેલ હાલાકી અંગે જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત દરેક ખેડૂતોએ ન્યાયિક રીતે ખાતર મળી રહે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જસુભા જીવુભા રાઠોડ, મારું ગામ દિવાસા। આજે અમે માંગરોળ 10 દિવસથી આ ખાતર માટે આવીએ। મેં અહીંયા 4 વાગ્યાનો આવ્યો, પણ જે 12 વાગ્યાના મારા ખેડૂત ભાઈઓ હુતા હતા ને, મેં એની હાલત જોયા પછી મારો વારો અટાણે હજી લગ્નમાં ખાતરનો આવ્યો નથી। આ આખી જમીનમાં હજી ઘઉં ને બધી વાવેતર કરવાનું છે। મને એક થેલી ખાતરની અટાણે 11 વાગે મળી। અટાણે મારું એક થેલીથી કંઈ પણ ભેરું નથી થાય હગે એમ। આ અટાણે મારા ખેડૂત ભાઈઓ જો તો ખરી, આની હાલત તો જો એકના મોઢા સામું જોવાય એમ નથી। ચૂંટણી ટાણે રાજકારણ આખું ભેરું થાય। અટાણે મારા ખેડૂતની આવી હાલત છે તો કોઈ રાજકારણ અટાણે અમને કોઈ સહારો નથી દીધો। જય હિન્દ, જય ભારત। મારું નામ કાનજીભાઈ રાઠોડ છે। હું સનવાર ગામનો વતની છું અને અત્યારે હું માંગરોળ ખાતર લેવા રાતના 3 વાગે આવ્યો છું અને ટોકન વતી એક ઉકી થેલી ખાતર અમને આપે છે। તો અમારા આટલા 500 રૂપિયા મજૂરી આવે ખેડૂતની। સવારના 3 વાગ્યાના અમે ઊભા છે, તો સરકારની બેદરકારી કારણે ખેડૂતને ખાતર જ મળતું। તો ત્યાં કરવું શું? અમારે ખાતર ક્યાંથી લઈ આવું? ઘઉં આવવાના બાકી છે, પિયતનું મોડું થઈ ગયું છે અને માણસો ક્યાંય મળતા નથી। તો લાઈનમાં ટોકન બરોબર એક થેલી આપી અમને, તો અમારે કરવું શું મજૂરીને કારણે? સનવાર અમને વતની છું, હું ખાતેદાર ખેડૂત ખાતેદાર છું। મહેનત ગામના ખેડૂત છીએ અને રાતના અમે 2:30-3 વાગ્યાના આવી ગયા લાઈનમાં ઊભા અને અમને અત્યારે એક જ થેલી આપવામાં આવી છે। અમારે જો કે 7 વીઘાનું વાવેતર છે તો અમારે ઓછામાં ઓછી 2-2.5 થેલી તો વાવેતર જોઈએ જ, બરોબર। તો અમને ખેડૂતને ખાતર પુરવાર સરકાર કરી શકે એમ નથી। જે મારું ચંદ્રસિંહ, ગામ મેણેજ। હાલ અમારી એવી માંગ છે કે ખેડૂતને ખાતરની પુરવાર સરકાર કરે એમ વહેલી તકે। મારું નામ કરમટા દેવરાજ ભામા છે। હું માનખેત્રા ગામનો ખાતેદાર છું। હું રાત્રે 12:30 એટલે 12:30 વાગ્યાનો હું આ ઠંડીને અંદર ખાતરને અંદર હું લાઈનમાં બેઠો છે, બરોબર। મારો એક છોકરો છે, એ 12મામાં અભ્યાસ કરે છે। જો ખાતર હાટું હું એને અહીં ન બેહાડું તો આ મને ખાતર આવે એમ નથી। ખાતર હાટું થઈને મારા છોકરાનો અભ્યાસ બગડે છે, મારું ખુદનું કામ બગડે છે, બરોબર। છતાંય ગવર્મેન્ટ એક થેલી અટાણે આપે છે ને આ બધે અટાણે એવી અવ્યવસ્થા સર્જી છે એ લોકોએ કે જે આગળ આવ્યા છે એ પાછળ છે ને પાછળ છે એને આગળ કરી લીધા છે। જેમ મન ફાવે એવું કરું છે ને 2 ગાડી ઓનલી ફોર 2 ગાડી એટલે 700 થેલી 2 ખાતર આવ્યું, બરોબર। 3 વીઘે 1 બેગ ખાતર જતું હોય તો આમાં ખેડૂત શું કરે? આવી રીતના ખેડૂત થોડોક સમૃદ્ધ થવાનો છે? આમ તો એ લોકો કહે છે કે ખેડૂત સમૃદ્ધ છે, ખેડૂતને આ થાય। ખેડૂતને શું થાય? ખેડૂતના 15 નવેમ્બર સુધીમાં રવિ વાવેતર કરી દેવાનું આવે, એને બદલે આજે 21 નવેમ્બર છે, છતાં ખેડૂત ખાતર હાટું મોકરે પાણીએ રૂવે છે ને કાયમ રાત્રે 12 વાગે ત્યાં લાઈનમાં બેસે છે। આ પોલીસ આવીને વ્યવસ્થા કરે છે, ડેપો વાળા કાયમ અવ્યવસ્થા સર્જી ને કાયમ એવું કહીને વયા જાય છે કે આજે ખાતર નથી, કાલે છે, આજે નથી, કાલે નથી। એટલે કાયમીને પ્રતિદિન એક ખેડૂતની 500 રૂપિયા મજૂરી ગણો તો 15 દી ખેડૂત તો રૂપિયો કેટલો ખેડૂતનો જાય?